ડિનર માટે કોઈ એકદમ પરફેક્ટ તમારે જો રેસીપી બનાવવી છે જે હેલ્ધી તો છે, સાથે સાથે ઝડપથી પણ બની જાય છે, તો તમે આ રવા ઇડલી બનાવી શકો છો. એ માટે તમારે બેટરને પહેલેથી તૈયાર કરવાની જરૂર નથી અને ફર્મેન્ટેશનની પણ બિલકુલ જરૂર નથી. તો પહેલાં તો 1 ચમચી આપણે ઘી લઈ લેશું. એમની અંદર 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ છે એ આપણી એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે 1 ચમચી જીરું લઈ લેશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. હિંગથી ખૂબ જ સરસ આપણી ઇડલીનો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીંયા આપણે 1 ચમચી જેટલી ચણાની દાળ લેવાની છે અને 1 ચમચી અડદની દાળ લેવાની છે. બંને દાળ છે એમને એકદમ સરસ રીતે ઘીની અંદર રોસ્ટ કરી લેશું. દાળ છે એ કાચી ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો દાળ કાચી રહેશે તો ઇડલીમાં છે એમનો ટેસ્ટ સારો નહીં આવે. તો અહીંયા આપણી દાળ છે એકદમ પરફેક્ટ રીતે રોસ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા મેં લીલી મરચી અને લીમડાના પાન લીધા છે. તો લીલી મરચી મેં અહીંયા 2 લીધેલી છે. તો તમે તમારા હિસાબ મુજબ ઓછું અથવા તો વધારે તીખું કરી શકો છો. હવે રવો લઈ લઈશું. તો 1 કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે. રવાને એકદમ સરસ રીતે રોસ્ટ કરવાનો છે. તો ખાસ ધ્યાન રાખીશું કે રવાને લગભગ 5 થી 6 મિનિટ આપણે રોસ્ટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો રવો છે એકદમ પરફેક્ટ રીતે રોસ્ટ થઈ ગયો છે. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તો રવા ઇડલી માટેનું આપણે જે આ પ્રીમિક્સ બનાવેલું છે, આ પ્રીમિક્સને તમે સ્ટોર કરી અને 6 મહિના સુધી રાખી શકો છો. તો જ્યારે પણ તમારી ઇડલી બનાવવી હોય તો ઇન્સ્ટન્ટ ઇડલી પણ બનાવી શકો છો. તો હવે આપણે થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને ઠંડુ થવા દેવાનું છે. તો એકવાર આપણું મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. તો ખાસ ધ્યાન રાખીશું કે આપણું જે મિશ્રણ છે એ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એમની અંદર દહીં એડ કરવાનું છે. 1 કપ રવાની સામે 1 કપ દહીં લેવાનું છે અને દહીં આપણે છે એ થોડું ખાટું લેવાનું છે. દહીં થોડું ખાટું હશે તો આપણી ઇડલી ખૂબ જ સરસ બનશે. જો તમારી પાસે અહીંયા દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે 2 કપ જેટલી છાશ અહીંયા લેવાની છે. દહીં 1 કપ લેશું અને 1/4 કપ જેટલું પાણી લઈ લેશું. તો સેમ કપમાં જ મેં પાણી લઈ લીધેલું છે અને આપણું જે દહીં છે એમને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને એ પાણી એડ કરી દઈએ. તો આપણું પ્રીમિક્સ છે એ પહેલેથી જ તૈયાર હતું. એમની અંદર આપણે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી. જ્યારે પણ તમારે ઇડલી બનાવવી હોય ત્યારે માત્ર દહીં અને પાણી એડ કરી અને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતનું જે પ્રીમિક્સ છે એ જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો જે લોકો જોબ કરતા હોય એ પહેલેથી તૈયાર કરી અને રાખી શકે છે અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકે છે. તો આ રીતની આપણે થીક કન્સિસ્ટન્સી રાખીશું. હવે 1 ચમચી જેટલો ઈનો એડ કરી દઈએ અને મેં અહીંયા 1 ચમચી પાણી લીધેલું છે ઈનોને એક્ટિવેટ કરવા માટે. તો અહીંયા આપણે લીંબુના રસનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે 1 ચમચી પાણી એડ કરશો તો પણ ઈનો છે એકદમ પરફેક્ટલી એક્ટિવેટ થઈ જશે. હવે એક જ ડાયરેક્શનની અંદર આપણે મિક્સ કરી લઈશું. તો આપણું ઇડલીનું બેટર પરફેક્ટ તૈયાર થયું છે. પહેલેથી મેં સ્ટીમર છે એ સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે. તો જે પણ વાસણની અંદર તમારે ઇડલી તૈયાર કરવાની છે એ વાસણને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ. તો આ રીતનું મેં ઇડલી સ્ટેન્ડ અહીંયા લીધું છે. એમને આપણે ઓઇલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણી ઇડલીને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા કાજુના પીસ લીધા છે. તો કાજુને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી અને એક પીસ એમની અંદર આપણે મૂકી દઈએ, જેનાથી આપણી ઇડલીનો ટેસ્ટ અને એમનો જે દેખાવ છે એ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણું તૈયાર બેટર છે એમને એડ કરી દઈએ. તો મેં અહીંયા 2 ચમચી જેટલું બેટર લીધેલું છે. તો જ્યારે પણ તમે ઇડલી બનાવો ત્યારે ઇડલી સ્ટેન્ડની અંદર છે એ આખું તમારે ભરી નથી દેવાનું. થોડી જગ્યા ખાલી રાખવાની છે કારણ કે આપણી ઇડલી છે એ સ્ટીમ થઈ અને થોડી ફૂલી જશે એટલા માટે. તો આ રીતનું આપણે બેટર એડ કરી દઈશું. હવે ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકવાની છે. તો પહેલેથી જ મેં અહીંયા સ્ટીમર છે એ ગરમ કરવા મૂકી દીધું હતું. તો લગભગ 10 મિનિટ માટે ઇડલીને આપણે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. તો જ્યારે પણ તમે કોઈ વસ્તુ સ્ટીમ કરો ત્યારે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે. તો જ તમારી વસ્તુ છે એકદમ પરફેક્ટ રીતે સ્ટીમ થશે. તો ઇડલી આપણી અહીંયા સ્ટીમ થઈ ગઈ છે. એક વખત આપણે ચેક કરી લઈએ કે આપણી ઇડલી છે પરફેક્ટલી સ્ટીમ થઈ છે કે નહીં. તો આ રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ. આપણું ચપ્પુ છે એકદમ ક્લીન બહાર આવ્યું છે.
થોડી ઠંડી થાય એટલે ઇડલીને આપણે ડીમોલ્ડ કરી દઈશું. ઓઇલ લગાવેલું હતું એટલે એકદમ ઇઝીથી આપણી ઇડલી છે એ ડીમોલ્ડ થઈ ગઈ છે. તો અહીંયા જુઓ આપણી ઇડલી એકદમ પરફેક્ટ, એકદમ સોફ્ટ બની છે. તો બધી ઇડલીને ડીમોલ્ડ કરી લઈશું અને એક સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈએ. તો અહીંયા મેં છે ઇડલીને કોકોનટની ચટણી સાથે સર્વ કરેલી છે. તમે ઇડલી સંભાર જોડે પણ સર્વ કરી શકો છો. તો કોકોનટની ચટણીનું પ્રીમિક્સ પણ તમે બનાવીને રાખી શકો છો. એ કઈ રીતે બનાવવું એમની રેસીપી તમને મારી ચેનલ પરથી મળી જશે. તો એકદમ ઇઝી છે, બંને પ્રીમિક્સ તમે બનાવી અને રાખી શકો છો.